ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં. ગુજરાતી ગુજરાતી. હા, એક ગુજરાતી, આપણો ગુજરાતી, આપણો પાટણનો ગુજરાતી, આપણો ભાવનગરનો ગુજરાતી, સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો, ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં જઈને કીધું કે 50,000 રૂપિયા લોન જોવે છે. કેટલા? બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો, બહાર એની મર્સિડીઝ પડેલી. એટલે ઓલા બેંક વાળાએ કીધું 50,000 ની લોન જોઈએ. કે અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન, કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે? કે અહીંયા કાંઈ નથી, બધું આપણું ત્યાં ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે, આ મર્સિડીઝ ગાડી આપણી છે. પણ તમે મોર્ગેજમાં શું આપશો? કે આ મર્સિડીઝ, આ મારા મર્સિડીઝના પેપર, આ મારી મર્સિડીઝની ચાવી, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. ઓલે ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ, ડ્રાઇવિંગ લાયસન્સ એના નામનું, આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ. અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને 50,000 રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે, ત્યાં સુધી તમારે આ મર્સિડીઝ અહીંયા રાખવાની. હવે 1.25 કરોડની ગાડી અને 50,000 રૂપિયામાં, આમાં તો 50 લાખ રૂપિયા લોન મળે. અને સરખી નવી ગાડી હોય તો આખી કરોડ રૂપિયા લોન આપે, એમાં શું વાંધો? અને આને મૂળ 50,000. એટલે બેંક વાળાને છું મારો ગાંડો લાગે. ઓલો કે ગાંડા કરી દે, ઈ ગાંડો નહીં. અને ઓલાને હવે આ મર્સિડીઝ જ આપતા હતા, પેપર આપી દીધા, અહીં તરત તમને કહો એને બધે જ્યાં કીધું ત્યાં એને સાઇન કરી દીધી, પેપર તૈયાર થઈ ગયા અને 50,000 રૂપિયા આપી દીધા. એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં, એના શોપમાં એમ કહેવાય અંત પાછળ એ તરત મર્સિડીઝ મુકાઈ ગઈ, માથે ઢંકાઈ ગયું. અને સાહેબ ઓલો માણા 50,000 રૂપિયા લઈને વયો ગયો. 50,000 રૂપિયા લઈને વયો ગયો, પણ બેંક મેનેજરને ઘરે ઊંઘ ન આવી કે આરું જેને મર્સિડીઝ ગાડી એની પાસે 50,000 રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું. હારી મર્સિડીઝ હશે તો હાસુક લઈને, ચાઇનાની તો નહીં હોય ને. વેમમાં નાખી દીધો. આપણે નહોતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર, તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે? ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો, પાછા પેપર જોયા, મારું પેપરે બરાબર, અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું. એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય. પણ પછી તો આને તાવ આવી ગયો, બાટલા ચડાવ્યા બેંક મેનેજરને કે હારું તો જેનો મર્સિડીઝનો માલિક એને 50,000 કરવા શું હશે? અને સાહેબ ઓલો 1 મહિને પાછો આવ્યો. 1 મહિને આવી કીધું કે આલ્યો આ ઠીક આવે ને આલ્યો આ સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારો 1,000 રૂપિયા વ્યાજ, આ 51,000 રૂપિયા ગણી લ્યો, લાવો મારી ગાડી પાછી. એટલે સાહેબ પૈસા લેવાઈ ગયા, વ્યાજ લેવાઈ ગયું, અને નો ડ્યુ સર્ટિફિકેટમાં સહી કરી દીધી, અને પેપર પાછા આપ્યા, અને ઓલો ફ્રી થઈ ગયો. એટલે મેનેજરે કીધું કે વડીલ હા 2 મિનિટ બેસો ને, બોલો ને બાપ, મારી ચા પીવો. એ ચા લાવો, ચા મગાવી. અને પછી એ કીધું કે તમે 1 મહિનાથી ગયા ને, હું હૂતો નથી. કે કેમ, તમને શું વાંધો આવ્યો? બસ મને એક જ ચૂક, જેને મર્સિડીઝ ગાડી ઘરની એને 50,000 કરવા શું હશે? એટલે કેમ, માણસને જરૂર ન પડે પૈસાની? કે પણ મને ગાંડા ભાઈ એ તો કયો તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી, એ તો નકર પેપરથી દઈ એકાય, પણ તમે ગાડી મૂકતા ગયા. ભલામણા એ તો મને કહો તમે આ કર્યું. આપણે બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય, એમણે આમ ન સમજાય. અરે કે નહીં મારા બાપ મને કે નહીં તો હું આપઘાત કરીશ. હવે કે વડીલ એવું કાંઈ નથી સાહેબ. કે કેમ? તક મારે 1 મહિનો અમેરિકા જાવું છું, અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું, કોઈ ઓળખાણ નહોતી, મારે ગાડી મૂકવી ક્યાં? અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો.
એટલે 21,000 રૂપિયા તો ખાલી કે ન્યા થતા હતા, 21,000. અને એ પછી નો ગેરંટી, ગાડીની કોઈ સલામતી નહીં, જવાબદારી નહીં. અને 21,000 ભાડું દેતા આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રે એની કરતા મૂળ તમે 1,000 રૂપિયામાં, એમાંય તમે મને 50,000 રૂપિયા વાપરવા આપ્યા 1 મહિનો, અને આખો મહિનો મારી મર્સિડીઝ હાથવી, આનાથી સલામતી બીજે ક્યાં હોઈ શકે? સાહેબ ઓલો બેંક મેનેજર બેભાન થઈ ગયો, તારી ભલાઈ થાય. બેભાન થઈ ગયો અને પાછું કીધું કે હે ભગવાન મારી નાખ, જન્મ મને ગુજરાતમાં આપ. એટલે ગરવી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ.